ઓમ શ્રી ગણેશાય નમઃ. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, વૈષ્ણવો, આજે ગણેશ ચતુર્થી અને બહુ સુંદર દિવસ, દિવ્ય ઉત્સવો બધી જગ્યાએ મનાવાય છે. આપણે ત્યાં શ્રીમદ ભાગવત મહાપુરાણની દિવ્ય કથાઓ બધા કરીએ છીએ. એમાં એક એવી કથા કે જોડિયા બાળકો એક સાથે બે જન્મે એવું બને છે. એમાં બે બાળકો એટલે પુરુષ અથવા બે સ્ત્રી બાળક. પુરુષ જન્મે તો એને આપણે નથી કહેતા રામ ઓર શ્યામ, અને સ્ત્રી જન્મે તો એ તમને ખબર છે એને શું કહેશો? હા, સીતા ઓર ગીતા કહેવાય છે. પણ એક પુરુષ અને એક સ્ત્રી એકી સાથે જન્મે જોડિયા તો એવું બહુ ઓછું બને છે, ભાગ્યે જ, ક્યારેક જ. આવું નથી આપણી સ્મૃતિમાં આવતું કે આવું કેને કેને હમણાં ક્યારેય જન્મું એક સ્ત્રી અને એક પુરુષ સાથે જન્મ્યા હોય એવું બહુ આપણે નથી સાંભળ્યું, કે આપણને કોઈ વિડીયોમાં મોકલ્યું નથી કે એક સાથે જન્મ્યા હોય. તો ભાગવતની કથામાં એવું આવે છે કે પૃથુ ભગવાન એનો જન્મ થયો તો ત્યારે એમની સાથે પૃથુ પોતે એક સ્ત્રી એ સાથે જન્મ.
બ્રહ્માજી જાને उसके वेद निराले वही जाने अल्लाह जाने ભગવાનની કૃપા છે હવે એ બંને બાળકો પણ એક પુરુષ અને એક કન્યા એ બે જોડિયા છે આપણે બધા અહીંયા બધા ભક્તો